तो चलिए शुरू करते हैं। તો સ્વાગત છે તમારે નવા બ્લોગમાં। Bluetooth mode paired. ઓરે આપણે જાય છે કોટડા સાંગાણી આપણી મોટી બેનને તેડવા। આપણે નીકળી ગયા છીએ ઘરેથી અને આવડાની રિક્ષા છે ડ્રાઈવર ભોલાભાઈ રામજીભાઈ ભીખાભાઈ સનાભાઈ સાંભળી લીધું કેવો ડ્રાઈવર છે ભોલાભાઈ ભીખાભાઈ સનાભાઈ રાઠોડ। જો પેલા રોડ છે ને હું કીધું કે આમાં પેલા બનાવી નાખ્યું, વળી પછી ભૂલાઈ ગયું કે નીચે ભૂંગળાઈ નાખવાના છે, વળી પાછું કામ ચાલુ કર્યું, વળી પાછા રોડ પેટર્ન ભૂંગળાના હિસાબે આમ કેમ થતું ગયું છે? હા હરવા તો ઇન્ડિયા તો નહીં પડી જાય, પણ આ લોડિંગ બધા ખટારે આમ જો સામે આવે છે લોડિંગ વાળા ખટારે એટલો વધુ હિસ્સામાં ધીમે 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 કેમ ચડશે આ ભાઈ? તાકાતવાળો તો હોય છે હો ભાઈ, એ તો કરી કેવડો નમી ગયો અને એમાં આજો તો કેવડો છે। અરે ભાઈ આ વડાલથી જેતપુરના રસ્તા પર એટલા કેરીવાળા બેઠા જ ને કે 500 મીટરે લગભગ રેકડી હોય છે, 500 મીટરે જો જો એક ગઈ આ બીજી એને કેરી નોકરી કેરી। હાલો ભાઈ ઘરેથી નીકળ્યા જેતપુર આવી ગયા। આ જેતપુરનું મોટું પોલ, હમણાં ટ્રેનનો ટાઈમ જ છે। જો ઓલો ઊભો કામ કરે, જો એમ બીક નહીં લાગતી હોય? માહિતી બીક લાગે? ટ્રેનનો ટાઈમ છે, વાર છે થોડીક। નકરી ગંધારી વાઈટ આવે। હા હા ફર્નિચર લેવું હોય જામાં હા નકરી વાઈટ જ આવે છે બાપ। આમો કાંટો હે જેતપુરનો। અહીંયા કામ કરે છે અમારો મામાનો છોકરો। ઓ ભાઈ આગળ જો આવી છે ઓકે જાવા એ તો થાય ગાડી અહીંયા જેતપુર હાઈવે ઉપર ચડીને હાઈવે ઉપર કામ ન થતું હોય એવું તો બને જ નહીં તો લઈ। તો ભાઈ જો આપણે ગોંડલ માંડવી ચોકમાં પહોંચી ગયા, પેસેન્જર ઉતર્યા છે। જેતપુરના ચોથેથી પેસેન્જર મળી ગયા હતા, 30 રૂપિયા લઈ લીધા ભાઈ। ગેસને કાઢવા પડે ને ભાઈ, આમ ભેટકો એવો છે ને કે મનમાં એવું થાય છે કે કંઈક ઠંડુ પીવું છે, નકર એડશે નહીં ઠંડા વગર તો જોઈએ હવે કંઈક માંડવી ચોકમાં પૈસા કંઈક ઠંડુ તો મળી જ જાય। એની દેડકો લાગી ગયો છે, એ વાકો આવે છે હવે તો ઠાકા ભાઈ દેડકાના જોઈ લ્યો। આ માંડવી બજારની બજાર હવે કંઈક ગોતવું છે ઠંડુ એવું પીવા હતું, નકર મગજ ફાટી જાય। કેવો જો પી છે આપણે વિધો ચોકલેટ। આપણે પોતી ગયા હતા ગોંડલ, લચ્છી પી લીધી, ચોકલેટ લચ્છી થઈ ગયા કોટડા બાજુ હાલતા। શું કેવું તારે? મજા આવી કે ન આવી? વેલા એક નંબર હે કાઢું 60 રૂપિયામાં કઈ ભેટ ભરી જ નહોતું ને થઈ
મોંઘવારીમાં 30 રૂપિયા મળ્યું સારું ન કહેવાય. જુનાગઢમાં તો જાય તો 10-10 વાળું હજી મળે. આપણે 10-10 વાળા એ ઓલા આપણે એનો સ્પેશિયલ હાલતી સ્પેશિયલ એ ધંધો જ ઈ કરતો હોય. 12 માસની સિઝનમાં હાલતી હોય ને રેકડી એ ઓછો ભાવ હોય સમજાણું. અને આના ખાલી એ ઉનાળા પૂરતું જ હાલતું હોય, પછી કોઈ હાલતો ન હોય એમ દુકાન. ખોટું હે. આ ગોંડલનો પુલ જો પાણી સુકાઈ ગયો. આ ઓલું બીજું પુલ બનતું લાગે કા? આ પુલ બને છે જો તો 3 પુલ થાય ને. બીજો રસ્તો કરે તો અહીંથી આમ આવવું પડે ને અહીંથી આમ ફરી પાછા ઉતરવા પડે. કોલેજ આવી કોલેજ, સરકારી હોસ્પિટલ હા સરકારી હોસ્પિટલ કોલેજ નહીં કા. બે ભેગા નાખે જા 4 વ્હીલ ને રિક્ષા વાળો. હા વૈષ્ણવ આવો આજે રોડ બને ત્યાં પાછું ખોદવાનું કામ ચાલુ થઈ જાય કા. ઓલો ભાઈ કેવો આ કામ કરતો થાય. અહીંયા હું બહુ આવ્યો. સેટ ગોંડલના છેલ્લા નાકા સુધી નોકરી કરી. અહીંયા હું જો આ દુકાન રહી ને આ બહેન લાલ શટર રીએ ઊંધ લખેલું રહ્યું. અહીંયા હું લાડવા ખાતા ગુંદીના 1 નંબર આવે હો ભાઈ, 1 નંબર. ખાઈને બહુ ખાતા એમ ગુંદી લાડવા 1 નંબર. એટલાનું તું આ 2 પી ને એટલાના તો હું ખાલી એકલો લાડવા ખાઈ જતો. 60-70 રૂપિયાનો એકલો. કોલેજ હેડક્વાર્ટર મજા આવી ગઈ. આના જો ઉતાવળ છે દુનિયાને જોઈ. પોતી ગયા કોટડા સંઘણી ના છે જીવન દાદાનું મંદિર, અને આપણે રાખીએ આપણી ગાડી અહીંયા એમ છે ને બાકી ચાલજો દર્શન બધાય. ભાઈ ઘર તો સેટું છે હા. શેર ક્યાં ઊભા જો આમ દેખાય અહીંયા સાઈડ જો ઓલા ઊભા ને આ સાઈડ ઘર છે. પણ એમણે આ બધું ખોદવાનું કીધું કોને છે? આવું હરક રિક્ષા એકલા હાલી જતો ક્યાં એ સાધન વાળાને જોવાનું હોય ને કેટલું હાઈ. એક પછી એક જાય વરી ક્યાંક તૂટી ભાંગી જાય ને. તમે મને હાજરી નહોતો બનાવી 2 વર્ષ જૂનું રિપેર કરી નાખ્યું જોઈ 10 મિનિટમાં. હા ને નકો જારીમાંથી જ કદડવાનું છે. જારીમાંથી જ કરવાનું. ત્યાં વાળા શેડા નાખતા ને આવડો જો પંપ બંધ ન હોય, પાણી ન બંધ કરે, પંપ બંધ હોય. બમ બન છોકરા હરિયું કરે પંપ બન થયો ને હવા ઉપાડે એટલે સોટી જાય. કેવડો કદડો. એ છે ને શું કરે પારુબેન, પંપ રાખીને ઓલું ડટી કાઢી લે. પેલા ડટીને ખબર નથી, હું તો આમ જ ધોતી જઈ ધોતી થઈ ડટી જાવ. ડટીને ફિટ કરી દો ને જવા દે હાલો. ક્યાં ગયા ક્યાં હતી